જુઓ, શબ્દો પરથી ભાષાંતર કરો તો કેટલી મોટી ભૂલ થઈ શકે. જુઓ, બ્રેક ધી આઈસ, તમે કહેશો બરફને તોડવો, તો એવો અર્થ ખોટો છે. તમે કહો છો બાઇટ ધ બુલેટ, એટલે કે તમે કહેશો બાઇટ એટલે ડૂચો ભરવો અને બુલેટ એટલે બંદૂકની ગોળી. તો બંદૂકની ગોળીને ડૂચો ભરવો એવો અર્થ નથી થતો. બરાબર છે? ચલો આગળ. તમે કહો છો બર્ન ધી મિડનાઇટ ઓઇલ, એટલે રાત્રે મિડનાઇટ, રાત્રે 12 વાગે ઓઇલ એટલે કે તેલને બાળવું. બરાબર છે? આવા અર્થ કરશો ને તો બિલકુલ ખોટું પડશે. ખાસ કારણ કે શબ્દો ઉપર નહીં જવાનું, ભાવનાઓ સમજવાની, તો તમને ઇંગ્લિશ ખરેખર શીખવાની, બોલવાની મજા આવશે. બરાબર છે? ભાષાંતર નહીં કરવાનું. જેમ કે ગુજરાતીમાં પણ આ વસ્તુ હોય છે કે તમે કહો છો કે લૂંટાઈ ગયો, તો લૂંટાઈ ગયો એનો અર્થ એવો નથી કે કોઈ ડાકુ આપણને લૂંટી ગયો, પણ આપણે કોઈ વસ્તુમાં ખૂબ જ નુકસાન જાય કોઈ પણ રીતે, તો આપણે શું કહીએ કે યાર આ તો લૂંટાઈ ગયો. અર્થનો અનર્થ નહીં કરતા ખાસ. તો આ જ રીતે ઇંગ્લિશમાં પણ રૂઢિપ્રયોગ હોય છે જેને કહેવાય છે ઇડિયમ્સ. જેને શું કહેવાય છે? ઇડિયમ. જેના શબ્દો નહીં પકડવાના, એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો કે આ ક્યારે વપરાય છે. ઉદાહરણ તરીકે પહેલું ઇડિયમ તમે જોઈ શકો છો, અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. ડિસગાઇઝ એટલે કોઈ વસ્તુ, એનો ભેષ, એનો જે વેશ છે એ બદલીને આવે. બરાબર છે? એને શું કહેવાય છે? ડિસગાઇઝ. કે આને કપડાં એના બદલ્યા, એનો પહેરવેશ બદલ્યો. અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ એનો અર્થ થાય છે કે સમટાઈમ્સ, અમુક વાર, સમથિંગ ધેટ સીમ્સ બેડ એટ ફર્સ્ટ, પહેલાં કંઈ ખરાબ દેખાય છે પણ તમારા માટે પાછળથી સારું એ નીકળે છે, પરિસ્થિતિ તમારા માટે પાછળથી ફાયદો સાબિત થાય છે, તમે ત્યારે આ વાપરી શકો છો. જો ઉદાહરણ પણ આપેલું હશે મેં, એનો ઉપયોગ શું છે. ઉદાહરણ તરીકે, આઈ લોસ્ટ માય જોબ, મેં મારી નોકરી ગુમાવી દીધી, બટ ઇટ વોઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, પણ ખરેખર પછી મારા માટે એ સારું થયું, કારણ કે પછી મારો ધંધો મેં શરૂ કર્યો અને એમાં ઘણો ફાયદો થયો. તો આઈ લોસ્ટ માય જોબ બટ ઇટ વોઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, ત્યારે વપરાયું છે. ઉદાહરણ છે. ચલો બીજું ઉદાહરણ છે. મિત્રો લખતા રહેશો, અને લખશો તો તમને આ ઉપયોગ બધા આવડશે. બ્રેક ધી આઈસ. જો બ્રેક ધી આઈસ તમે કહેશો કે સાહેબ બરફ તોડવો, તો એવો અર્થ નહીં થાય. જો આનો અર્થ એવો છે ટુ સ્ટાર્ટ ટોકિંગ ટુ સમવન, કોઈની જોડે વાત શરૂ કરવી. ક્યારે? યુ ડોન્ટ નો, તમે એને ઓળખતા પણ નથી વેરી વેલ. બરાબર છે? તો વાક્ય શું છે? ટુ સ્ટાર્ટ ટોકિંગ ટુ સમવન યુ ડોન્ટ નો વેરી વેલ, તમે સારું ઓળખતા નથી બહુ વધારે, એની જોડે વાતચીત શરૂ કરવી. તો કોઈની જોડે વાતચીત શરૂ કરીએ, ઇટ મેક્સ પીપલ ફીલ મોર કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. તમે એની સાથે વાતચીત કરો, એને થોડું સારું લાગે, ઓકવર્ડ ના લાગે, એના માટે શરૂઆતમાં થોડી નાની નાની વાતચીત શરૂ કરવી. એને શું કહેવાય છે? બ્રેક ધી આઈસ. ઉદાહરણ તરીકે, આઈ ટોલ્ડ અ જોક ટુ બ્રેક ધી આઈસ. મેં વાતચીત ખાલી શરૂ કરવા માટે, બરાબર છે, થોડું બંનેને સારું લાગે, વાતચીત શરૂ થાય, એના માટે મેં જોક કહ્યો. આઈ ટોલ્ડ અ જોક ટુ બ્રેક ધી આઈસ, ત્યારે આ વપરાય છે. અહીંયા બ્રેક ધી આઈસનો અર્થ અલગ છે, શબ્દો નહીં પકડતા, ભાવના સમજજો. ચલો ત્રીજો ઇડિયમ છે, એ છે બાઇટ ધ બુલેટ. હવે તમે કહેશો બાઇટ ધ બુલેટ એટલે સર બુલેટને ડૂચો ભરવો, એવો અર્થ નથી. આનો અર્થ એ થાય છે, થોડું વિચારો કે બુલેટ, તમને ગોળી આવતી હોય છતાં પણ એને હસ્તે મોઢે લઈ લેવી. હવે આનો અર્થ શું છે મિત્રો? આનો અર્થ એ છે ટુ ડુ સમથિંગ ડિફિકલ્ટ ઓર અનપ્લેઝન્ટ. જો પ્લેઝન્ટ એટલે સારું, અનપ્લેઝન્ટ એટલે આપણને મજા ના આવે, આનંદ ના આવે એવું. ટુ ડુ સમથિંગ ડિફિકલ્ટ, કઈ વસ્તુ મુશ્કેલ હોય, મુશ્કેલ લાગતી હોય એ વસ્તુ કરવી, આનંદ ના આવતો હોય આપણને એવી કઈ વસ્તુ કરવી. ધેટ યુ હેવ બીન અવોઇડિંગ. યુ હેવ બીન અવોઇડિંગ એટલે કે જેને તમે ઘણા સમયથી, તમે જેને ટાળી રહ્યા છો, એવી પરિસ્થિતિને સ્વીકારનો, એનો સામનો કરવો ને એ વસ્તુ કરવી, એને કહેવાય છે બાઇટ ધ બુલેટ. ઉદાહરણ છે કે આઈ ડિડન્ટ વોન્ટ ટુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ. મને દાંતમાં દુખતું હતું બહુ સમયથી, દાઢમાં. આઈ ડિડન્ટ વોન્ટ ટુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ. મારા ડેન્ટિસ્ટ જોડે, દાંતના ડોક્ટર છે એમની જોડે નહોતું જવું, બટ આઈ બિટ ધી બુલેટ. હવે બાઇટનું ભૂતકાળ શું છે? બાઇટનું ભૂતકાળનું રૂપ છે બિટ, એટલે અહીંયા બિટ લખેલું છે. બટ આઈ બીટ ધ બુલેટ, પરંતુ આઈ બીટ ધ બુલેટ એટલે કે મેં છતાં પણ હું એ અઘરું હોવા છતાં પણ મેં એ વસ્તુ કરી. તો ફરીથી સમજજો, શબ્દો નહીં પકડતા, અહીંયા કે બંદૂકની ગોળીની વાત નથી. ચલો એ જ રીતે ચોથો
ઇડિયમ છે, ચોથો જે રૂઢિપ્રયોગ છે જે વપરાય છે ઇંગ્લિશમાં, બર્ન ધી મિડનાઇટ ઓઇલ. હવે તમને કોઈ કહે કે ભાઈ મિડનાઇટ ઓઇલ મારે બંધ કરવું પડશે, આનો મતલબ એવો નથી કે રાત્રે તેલ સળગાવવું પડશે, એવો અર્થ નથી મિત્રો. આનો અર્થ શું છે? ટુ સ્ટે અપ લેટ એટ નાઇટ વર્કિંગ ઓર સ્ટડીંગ હાર્ડ. ટુ સ્ટે અપ લેટ એટ નાઇટ, મોડી રાત સુધી જાગવું, વર્કિંગ ઓર સ્ટડીંગ હાર્ડ, કંઈક કામ કરવા માટે અથવા તો ભણવા માટે રાત્રે મોડે સુધી જાગવું પડે. પરીક્ષામાં તમે જુઓ ઘણીવાર છોકરાઓ રાતે જાગતા હોય છે, એ અર્થમાં આ વપરાતું હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા લખેલું છે આઈ બર્ન્ડ ધી મિડનાઇટ ઓઇલ. હવે જુઓ ભાષાંતર કરવા જશો તો તમે એવું જ લખશો કે મેં રાત્રે ઓઇલ સળગાવ્યું, એવો અર્થ નથી. આઈ બર્ન્ડ ધી મિડનાઇટ ઓઇલ ટુ ફિનિશ માય હોમવર્ક. જો આ ભૂતકાળ છે, બર્ન્ડ લગાવ્યું છે. સો મારું ગૃહ કાર્ય પૂરું કરવા માટે આઈ બર્ન ધ મિડનાઇટ ઓઇલ, એટલે હું રાત્રે મોડે સુધી જાગ્યો, એ અર્થ અહીંયા નીકળે છે ખાસ. ચલો આગળ, પાંચમું વાક્ય છે, તમે ભૂલ, ચલો આનું તમે ગુજરાતી કરશો કોલ ઇટ અ ડે. હવે તમે કહેશો કોલ એટલે બોલાવવું ને દિવસ એટલે ડે એટલે દિવસ. તમે કહેશો દિવસે કોઈને બોલાવવું, ખોટો અર્થ છે. સાચો અર્થ વોટ ઇઝ કોલ ઇટ અ ડે, આનો અર્થ શું થાય છે? કોલ ઇટ અ ડેનો સાદો એક મતલબ એ થાય છે કે કોઈ દિવસ આપણો 5 વાગ્યા 5:30 થયા સાંજે અને આપણે કહીએ ને બસ હવે આજનો દિવસ પૂરો, આજનું કામ પૂરું, ત્યારે આ કોલ ઇટ અ ડે વપરાતું હોય છે. તો મિનિંગ, એનો અર્થ શું છે? ટુ સ્ટોપ વર્કિંગ ફોર ધ ડે. ટુ સ્ટોપ વર્કિંગ ફોર ધ ડે એટલે જે દિવસ છે એ દિવસે, જે તે દિવસે આપણે કામ આપણું અટકાવવું, બિકોઝ કારણ કે તમને એવું લાગે છે, યુ ફીલ યુ હેવ ડન ઇનફ, કે ભાઈ આજે બહુ કામ કર્યું ને હવે અટકાઈએ, આપણે આજનો દિવસ પૂરો કરીએ, ત્યારે આ કોલ ઇટ અ ડે વપરાય છે. ઉદાહરણ નીચે આપેલું છે, આઈ વર્કડ ફોર આવર્સ. આઈ વર્કડ ફોર આવર્સ, આને શું કહેવાય છે? આર અથવા આવર પણ કહેતા હોય છે, આવર્સ. આઈ વર્ક ફોર આવર્સ, ધેન આઈ કોલ્ડ ઇટ અ ડે. મેં બહુ કલાકો સુધી કામ કર્યું અને પછી મેં દિવસ બોલાવ્યો, એવું નહીં કહેતા. મેં બહુ કલાકો સુધી કામ કર્યું અને પછી યાર મેં કામ પૂરું કરી દીધો, દિવસ પૂરો, એ અર્થમાં છે. ધેન આઈ કોલ્ડ ઇટ અ ડે. ચલો આગળ, નેક્સ્ટ છઠ્ઠું વાક્ય છે. હવે આ સમજીએ થોડું. કોટ બિટવીન અ રોક એન્ડ અ હાર્ડ પ્લેસ. હવે જુઓ, કોટ, કેચ એટલે પકડવું, કેચ એટલે પકડવું, એનું ભૂતકાળ છે કોટ. કોટ બિટવીન એટલે બે વસ્તુઓની વચ્ચે ફસાયેલો છું. રોક એટલે તમે કહેશો ખડક, મોટો પથ્થર, અને હાર્ડ પ્લેસ એટલે ભારે, કોઈ ભારે જગ્યા, જ્યાં ભારે દુઃખ પડતું હોય, તકલીફ પડતી હોય એવી જગ્યા. તો આનો અર્થ એવો નહીં કરતા કે હું બે વસ્તુઓની વચ્ચે ફસાઈ ગયો છું, પથ્થર અને એક મજબૂત જગ્યા વચ્ચે ફસાઈ ગયો છું, એવો અર્થ નહીં થાય. ખાસ ભાષાંતરની તકલીફ નહીં અહીંયા લાવતા. અર્થ શું છે? ટુ બી ઇન અ ટફ સિચ્યુએશન, મુશ્કેલ પરિસ્થિતિમાં હોવું, વેર, જ્યાં યુ હેવ ટુ ચૂઝ બિટવીન ટુ બેડ ઓપ્શન્સ. જ્યાં આપણે સાંભળ્યું હોય છે ને, એક બાજુ કૂવો અને એક બાજુ ખાઈ, બંને બાજુ ખરાબ ઓપ્શન છે, બંનેમાં અઘરું છે કયું લેવું, બંને વસ્તુઓ ખરાબ છે. ત્યારે એમાંથી કયું સિલેક્ટ કરવું, ત્યારે કયું એમાંથી પસંદ કરવું, ત્યારે એવી પરિસ્થિતિમાં ફસાયા હોય ત્યારે વપરાય છે આ વસ્તુ, કોટ બિટવીન અ રોક એન્ડ અ હાર્ડ પ્લેસ. ઉદાહરણ છે, આઈ વોઝ કોટ બિટવીન અ રોક એન્ડ અ હાર્ડ પ્લેસ. હું મુશ્કેલ પરિસ્થિતિમાં હતો, કઈ ચૂઝ કરવું ખબર નહોતી પડતી. વેન ચૂઝિંગ સ્કૂલ્સ, કઈ સ્કૂલ સિલેક્ટ કરવી, ભાઈ એટલી બધી સ્કૂલો હતી, બરાબર છે. વેન ચૂઝિંગ સ્કૂલ્સ, હવે બંને સ્કૂલો અઘરી હતી, બંને સ્કૂલો મુશ્કેલ હતી, બંનેમાંથી કોઈ એક લેવાની હતી, ત્યારે આ વસ્તુ વપરાય છે. આઈ વોઝ કોટ બિટવીન અ રોક એન્ડ અ હાર્ડ પ્લેસ વેન ચૂઝિંગ સ્કૂલ્સ. બંને સ્કૂલો ખરાબ હતી, એમાંથી એક તો લેવી પડે એવું હતું, તો આ અર્થ ત્યારે વપરાતો હોય છે. ચલો નેક્સ્ટ વાક્ય છે 7, કટ ટુ ધ ચેઝ. ચેઝ એટલે કોઈનો પીછો કરવો, ખાસ કોઈ વસ્તુને ઝડપથી કોઈની પાછળ ભાગવું, જેમ કે આપણે રેસમાં ભાગતા હોઈએ છીએ, એને ચેઝ કહેવાય છે. ચોરને પકડવા માટે પોલીસ પાછળ ભાગે, એને ચેઝ કહેવાય છે. અને કટ ટુ ધ ચેઝ એટલે કે તમે કહેશો કે રેસ છે ત્યાં સુધી ફટાકથી કટ કરીને કાપીને ત્યાં પહોંચવું, એવો અર્થ નહીં થાય, બરાબર છે. આનો અર્થ એ છે કે ભાઈ ટૂંકાણમાં પતાઓને બહુ લાંબુ ના ખેંચો, શોર્ટમાં અમને કહો કે શું છે.
Meaning, to get to the most important part of something without wasting time. To get to the most important part, સૌથી જરૂરી ભાગ સુધી પહોંચી જવું, of something without wasting time, બહુ ટાઈમ વેસ્ટ કર્યા વગર ત્યાં સુધી પહોંચી જવું, એને કહેવાય છે કટ ટુ ધી ચેઝ. ઉપયોગ છે લેટ્સ કટ ટુ ધી ચેઝ એન્ડ ટોક અબાઉટ ધી પ્લાન. લેટ્સ કટ ટુ ધી ચેઝ, ચલો ફટાફટ મને કોને લેટ્સ કટ ટુ ધી ચેઝ, ફટાફટ જોઈ લઈએ, એન્ડ ટોક અબાઉટ ધી પ્લાન, કે આપણો જે પ્લાન છે એના વિશે વાત કરીએ ફટાફટ, જે મુખ્ય વસ્તુ છે ત્યાં સુધી પહોંચી જઈએ. એ ઉપયોગ છે અહીંયા. ચલો 8મું વાક્ય છે When it rains, it pours. અહીંયા શબ્દ જુઓ ખાસ, આ શબ્દ શું છે? આનો આપણે ઉચ્ચાર કરીશું power. power શું કહેશો? power. When it rains, it pours. હવે તમે આનો અર્થ એવો કરશો શબ્દો પ્રમાણે કે જ્યારે વરસાદ પડે છે ને ત્યારે એ pours એટલે આપણે કહેશું કે ત્યારે છાંટા વધારે પડે છે, ત્યારે ખાસો બધો પડતો હોય છે, ત્યારે આપણે આવું અર્થ એનો આપણે એવો કાઢીએ છીએ, પરંતુ ખોટું છે આ. તો આનો અર્થ એ નીકળે છે, આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, એક સાંધો અને તેર તૂટે. એક સાંધો અને તેર તૂટે એનો મતલબ એ છે કે કંઈક ખરાબ થાય. વેન વન બેડ થિંગ હેપન્સ, જ્યારે એક ખરાબ વસ્તુ થાય, મોર બેડ થિંગ્સ ફોલો એટ ધી સેમ ટાઈમ, એ જ વખતે બીજી બધી પણ ખરાબ વસ્તુઓ થવાનું શરૂ થઈ જાય, ત્યારે આ પરિસ્થિતિમાં શું વપરાય છે? વેન ઇટ રેઇન્સ ઇટ પોવર્સ. ઉદાહરણ એનું ઉપયોગ આપેલું છે, આઈ લોસ્ટ માય વોલેટ, મારું પાકીટ છે એ ખોવાઈ ગયું. આઈ લોસ્ટ માય વોલેટ એન્ડ દેન માય ફોન બ્રોક, અને મારો ફોન હતો એ બ્રોક એટલે ફોન પણ ખરાબ થઈ ગયો. બ્રેક એટલે કઈ વસ્તુ તૂટી જવી, પણ માય કાર બ્રોક, માય ફોન બ્રોક, એનો મતલબ થાય છે કે વસ્તુ ખરાબ થઈ ગઈ. તો વાક્ય છે એનું, આઈ લોસ્ટ માય વોલેટ એન્ડ દેન માય ફોન બ્રોક, વેન ઇટ રેઇન્સ ઇટ પોવર્સ. તમે કહો છો મારો ફોન પણ ખોવાઈ ગયો અને મારું પાકીટ પણ ખોવાઈ ગયું, કે જ્યારે એક સાંધો ને ત્યારે તેર તૂટે છે. વેન ઇટ રેઇન્સ ઇટ પોવર્સ, ત્યારે આ વસ્તુ વાપરેલી છે. બરાબર છે. 8મું છે. 9મું છે, ખાસ સમજો, ડોન્ટ કાઉન્ટ યોર ચિકન્સ બિફોર દે હેચ. હવે આનો અર્થ સમજો. ડોન્ટ કાઉન્ટ યોર ચિકન્સ, તમારા જે ચિકન્સ એટલે તમે કહો છો મુરગી જે છે, મુરગી અથવા મુરગીના બચ્ચા તમે જે કહો છો, એને ગણવા ના માંડો બિફોર દે હેચ. એટલે મુરગીએ ધારો કે આમ ઈંડા મૂક્યા છે 5, બરાબર છે. હવે તમે 5 ઈંડામાંથી હજુ બચ્ચા નીકળ્યા નથી ને તમે કહો છો કે મારી જોડે પહેલેથી કે મારી જોડે 5 મુરગીઓ ઓલરેડી છે, તો આ વસ્તુ ખોટી પડે. 5માંથી ધારો કે 2માંથી નીકળ્યા કે 3માંથી નીકળ્યા, તમને શરૂઆતમાં થોડી ખબર છે. તો શરૂઆતમાં તમને હજુ ખબર પણ નથી ને શરૂઆતથી જ તમે વિચારો છો કે આવું કંઈક થશે, એવું ના કરવાનું. એના માટે આ વપરાય છે. ડોન્ટ કાઉન્ટ યોર ચિકન્સ બિફોર દે હેચ. તમે કોઈ જગ્યાએ પૈસા ધારો કે રોક્યા છે શેર બજારમાં ને તમે કહો છો કે મારા 2ના 5 થઈ જશે, 2ના 4 થઈ જશે, એ તમને થશે ત્યારે ખબર પડશે, અત્યારે તો નથી. તો અર્થ શું છે? ડોન્ટ અઝ્યુમ, ધારી ના લો, that something will happen before it actually does. Something will happen, કંઈક થશે, before it actually does, એ ખરેખર થાય એની પહેલા એવું ધારી ના લો કે આવું કંઈક થશે. ઉપયોગ છે, ઉપયોગ આપ્યો છે, ડોન્ટ કાઉન્ટ યોર ચિકન્સ બિફોર દે હેચ. પહેલા અનુમાન ના કરવા માંડો. વેઇટ ફોર ધ રિઝલ્ટ, રિઝલ્ટ આવે, બરાબર છે, તમે પરીક્ષા આપી છે, રિઝલ્ટ આવે પરીક્ષાની, એની રાહ જુઓ. પહેલે આવી ગેરંટીઓ ના આપો, ત્યારે આ વપરાતું હોય છે. જો 10મો ઉપયોગ છે, હિટ ધ નેઇલ ઓન ધ હેડ. હિટ ધ નેઇલ ઓન ધ હેડ, તમે આનો અર્થ કાઢશો કે જે તમે કહેશો કે જે ખિલ્લો હોય છે, બરાબર છે, આને તમે જ્યારે હથોડી મારો, તમારે ભીંતમાં ખીલી લગાવી છે, તો આ એનો ઉપરનો જે ભાગ છે એને હેડ કહેવાય છે. તો હથોડી તમારે ખરેખર આની વચ્ચે જ મારવી પડે, બીજી કોઈ જગ્યાએ મારો તો બરાબર કામ નહીં થાય, બરાબર છે. તો હથોડી એકદમ માથામાં, ખિલ્લીના માથાના ટોચ ઉપર મારવી પડે, એવો અર્થ તમે અહીંયા કાઢો. શબ્દો નહીં પકડો, ભાવના શું છે ખાસ સમજો. આનો ભાવ એ છે કે એક્ઝેક્ટલી કંઈક રાઈટ હોય, એક્ઝેક્ટલી કંઈક કરેક્ટ હોય, કે આ વસ્તુ કરવાથી જ ફરક પડશે. ધારો કે તમને કોઈ કામ કરવા માટે આપ્યું છે, એમાં સમય વધારે જોઈએ છીએ, તો તમારે ચોખ્ખું કહેવું પડે કે ભાઈ સમય જોઈશે, સૌથી વધારે જરૂરી બાબત આ છે, તો તમારે કહેવી પડે. બીજી બધી વસ્તુઓ ના કહો કે પૈસા નથી ને લોકો નથી ને, તમે એમ કહો કે સમય વધારે જોઈશે. તો ખાસ આવી વસ્તુ કે સૌથી જરૂરી શું છે, સૌથી વધારે કઈ વસ્તુથી ફરક પડશે, તમારે એ વસ્તુ કરવી પડે, બરાબર છે. ઉદાહરણ છે, યુ હિટ ધ નેઇલ ઓન ધ હેડ. યુ હિટ ધ નેઇલ ઓન ધી હેડ,
તમે એક્ઝેક્ટલી એ કમ્પ્લીટ સાચું જ કર્યું, બરાબર જ કર્યું. ક્યારે? વેન યુ સેડ, જ્યારે તમે કહ્યું કે વી નીડ મોર ટાઈમ, કે ભાઈ અમારે થોડો હજુ વધારે ટાઈમ જોઈશે. એને ભલે જબરજસ્તી કરી, પણ તમે કીધું કે ના અમારે ટાઈમ જોઈશે, ત્યારે તમે એક પરફેક્ટ કરેક્ટ કર્યું, એકદમ સાચું કર્યું. હિટ ધ નેઇલ ઓન ધી હેડ. ચલો છેલ્લે એક 11મો જે ઇડિયમ છે એ લઈ લઈએ. બાકીના હું આવતા વિડીયોમાં લઈશ, ચોક્કસથી બીજા વિડીયોમાં, કારણ કે આ વિડીયો લાંબો થઈ જશે. ઇન ધી સેમ બોટ, આનો અર્થ શું થાય છે? ઇન ધી સેમ બોટ એટલે કે આપણે બંને સેમ નાવડીમાં છીએ. હવે સેમ નાવડીમાં છીએ આનો મતલબ એવો નહીં કે ભાડું આપણે બંને ભેગા થઈને આપવું પડશે, એવો અર્થ નહીં નીકળતા. આનો અર્થ એ નીકળે છે કે આપણે બંનેની પરિસ્થિતિ એક જ છે, આપણે બંનેની જે મુશ્કેલી છે, જે સમસ્યા છે એ એક જ છે. એવું નથી કે તારી અલગ છે, મારી અલગ છે. તો મિનિંગ શું છે? ટુ બી ઇન ધ સેમ ડિફિકલ્ટ સિચ્યુએશન એઝ સમવન એલ્સ. ટુ બી ઇન ધ સેમ ડિફિકલ્ટ સિચ્યુએશન, જે મુશ્કેલ પરિસ્થિતિ છે એમાં હોવું, એઝ સમવન એલ્સ, કોઈ બીજો હોય એટલી જ પરિસ્થિતિમાં મુશ્કેલમાં પણ હોવું. ઉદાહરણ શું છે? વી આર ઇન ધ સેમ બોટ, આપણે બંને સેમ બોટમાં છીએ. વાંચ્યું નથી આપણે બંને કશું. વી બોથ હેવ એક્ઝામ્સ નેક્સ્ટ વીક, અને આવતા અઠવાડિયે આપણી પરીક્ષા છે અને આપણે બંને કશું વાંચ્યું નથી. વી બોથ આર ઇન ધ સેમ બોટ. તો ખાસ ફરીથી એકવાર જોઈ લઈએ, તમારે અર્થ કાઢવાનો છે. ઇન ધ સેમ બોટ મતલબ બંને સેમ સરખી પરિસ્થિતિમાં હોવું, ડિફિકલ્ટ મુશ્કેલ પરિસ્થિતિમાં હોવું. હિટ ધ નેઇલ ઓન ધી હેડ, એકદમ સાચી સૌથી જરૂરી વસ્તુ છે એ કરવી, બરાબર છે. ડોન્ટ કાઉન્ટ યોર ચિકન્સ બિફોર ધે હેચ, પરિણામ આવે એની પહેલા શરૂઆતથી બડાઈઓ નહીં હાંકવાની કે આવું થશે. શરૂઆતથી અંદાજ નહીં લગાવવાના. વેન ઇટ રેઇન્સ ઇટ પોવર્સ, એક સાંધો અને તેર તૂટે. એક મુશ્કેલ આવે ને બીજી પણ બહુ બધી સાથે આવે ત્યારે આ વપરાય છે. કટ ટુ ધી ચેઝ, ટૂંકમાં સીધું ડાયરેક્ટ કોને કે ભાઈ જરૂરી શું છે ત્યાં સુધી પહોંચી જાઓ. ચલો બીજી ખોટી ચર્ચા છોડો. કોટ બિટવીન અ રોક એન્ડ અ હાર્ડ પ્લેસ, બંને વસ્તુઓમાંથી, બંને મુશ્કેલ વસ્તુઓમાંથી એક ચૂઝ કરવાનું આવે, પસંદ કરવાનું આવે ત્યારે આ વપરાશે. કોલ ઇટ અ ડે, દિવસ, આખો દિવસ થાકી ગયા હોય ને દિવસ પૂરો કરી દેવો કે આજે કામ પૂરું, ત્યારે આ વપરાય છે. બર્ન ધી મિડનાઇટ ઓઇલ, રાત્રે મોડે સુધી જાગવું, કામ કરવા માટે, વાંચવા માટે, કંઈ પણ કામ પૂરું કરવા માટે. બાઇટ ધ બુલેટ, કંઈક મુશ્કેલ પરિસ્થિતિ હોય, કંઈક મુશ્કેલ ભલે કરવું પડતું હોય, કડવો ઘૂંટડો લેવો પડતો હોય તો પણ આ વસ્તુ કરવી, બરાબર છે. બાઇટ ધ બુલેટ, મુશ્કેલ પરિસ્થિતિ સ્વીકારીને છેવટે કરવું એ વસ્તુ. બ્રેક ધી આઈસ, કોઈ અજાણ્યું માણસ છે એની સાથે વાતચીત શરૂ કરવી, બ્રેક ધી આઈસ વપરાશે. અને બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, બ્લેસિંગ ઇન ડિસગાઇઝ મતલબ મુશ્કેલીમાં પણ અવસર આવવો, અવસર સમજવો, ત્યારે એને શું કહેવાય છે? બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. આપણને લાગે કે આ વસ્તુ બહુ નુકસાન કરે એવી છે પણ તમને એમાંથી ફાયદો મળે, એને શું કહેવાય છે? બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. મિત્રો આ રીતે 11 ઇડિયમ જોયા આપણે. વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. તમને સૌથી વધારે કયું ઇડિયમ ગમ્યું આમાંથી એ કમેન્ટમાં ચોક્કસથી લખશો કે સાહેબ મને આ ઇડિયમ બહુ જ ગમ્યું. એનો ઉપયોગ નીચે તમારી જાતે કરીને લખશો તો મને મજા આવશે. ચેનલને, આ જે વિડીયો છે એને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરી લેશો ચેનલને, અને નોટિફિકેશન બેલ જે બાજુમાં ઘંટડી દેખાય છે એ ઘંટડી પર થોડું તમે ટચ કરી દેશો તો તમને બધા જ મારા જેટલા પણ નવા વિડીયો આવશે તમને ચોક્કસથી એ જાણવા મળશે. સમયસર તમને જાણ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ.